જય માતાજી મિત્રો ઘણાના નામ બહુ સુંદર હોય, જેવા કે રામચંદ, લક્ષ્મણભાઈ, કૃષ્ણલાલ, આ બધા નામ હોય. અને ઘણાના નામ માવતરો એવા રાખ્યા હોય ને જેનો કોઈ મિનિંગ જ નહીં નીકળતો હોય. મારી સાથે પણ આવો જ બનેલ છે. નામમાં મારા નામ ને અંદર જ્યારે ઉતરીને વિચાર કરું કે આનો મિનિંગ તો કાંઈ થતો નથી, પણ મા બાપે નામ રાખ્યા આવે એટલે મને પછી એક વાત યાદ આવે. એક ભાઈના લગ્ન થયા, એનું નામ હતું ઠોઠણપાલ. હવે એની ઘરવાળી આવી એટલે આજુબાજુવાળા ભાઈ માણસો બધા જાય અને એને મળવા જાય. પાછી જતી પૂછે કે કોને ઘરથી છે આ બાઈ? તો કે ઓલો ઠૂંઠણપાલ આપણે લગ્ન કરીને આવ્યો છે. આ બાઈને વિચાર થાય કે મારા ધણીનું નામ આવું કેમ? એટલે એના ધણીને વાત કરી કે આપણું જામ છે નહીં, કાં તો તારું નામ બદલાવ, આ ઠૂંઠણપાલ કેવું નામ? એટલે ઓલો કહ્યું ભાઈ આ તો અમારી ફોઈનું નામ રાખેલું છે, મા બાપે રાખ્યું, નામ તો આ જ રહેવાનું. તો કે જો નામ નહીં બદલાવે તો હું નહીં રહું. એટલે બાઈ તો રિસાઈ નીકળી ગઈ, હાલતી થઈ. એટલે થોડી દૂર ગઈ હશે તો રસ્તામાં એક બાઈ ઈંધણાનો ભારો નીચે મૂકીને વિહામો ખાય. એટલે આ ઠોઠણપાલની ઘરવાળીને કીધું બેન મને જરાક ભારો ચડાવને, મદદ કર. એટલે બાજુમાં ગઈ. એ બાઈની હાલત જોઈ તો કપડાં ફાટેલા અને મોઢા ઉપર કાંઈ નૂર નહીં. એટલે આ ઠોઠણપાલની ઘરવાળીએ પૂછ્યું બેન કેમ આ ઈંધણા ક્યાંથી લાવી? એ વાત કરી કે ભાઈ મારો ધણી દારૂડિયો છે, રૂપિયો એ કમાય નહીં, એટલે છોકરા ભૂખે મરે એટલે ઈંધણા લાવી વેચીને એનો લોટ લઈને છોકરાનું પેટ ભરું છું. પૂછ્યું તારું નામ શું? તો લક્ષ્મી. થોડી આગળ ગઈ એટલે એક ભાઈ ભીખ માંગે. એને પૂછ્યું તારું નામ શું? તો કે ધનપાલ. થોડી આગળ ગઈ તો એક નનામી જતી હતી. એટલે પૂછ્યું કે આ કોણ ગુજરી ગયું? તો કે અમરચંદ ગુજરી ગયા. ને બાઈ તરત પાછી વળી ઘરે આવી. એટલે ઠોઠણપાલે કીધું કાં શું થયું? એટલે બાઈએ કીધું કે લાકડા વેચતી લક્ષ્મી દેખી, ભીખ માંગે ધનપાલ, અમરચંદને મરતા ભાળ્યા મારો ભલો ઠોઠણપાલ. એટલે નામમાં કાંઈ રાખ્યું નથી, જે આપણા નામ હોય ચલાવી લેજો. જય માતાજી.